હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રવા, ચણાનો લોટ અને જાડા લોટમાંથી બનતા મસ્ત મજાના એકદમ ટેસ્ટી એવા લાડુ બનાવીને તૈયાર કરીશું। તો ચાલો જોઈ લઈએ 3 લોટમાંથી બનતા લાડુ। 3 લોટના લાડુ બનાવવા માટે આપણે એક વાટકો મેં ચણાનો લોટ લીધેલો છે, એક વાટકો જાડો લોટ લીધેલો છે અને એક વાટકો રવો લીધેલો છે। આપણે બાઉલ લેશું અને તેમાં ત્રણેય લોટ મિક્સ કરી દેશું। આમાં હું 2 ચમચા જેટલું ઘીનું મોણ નાખીશ। ઘી લેવાનું છે, ઘી આપણે સરસ આ રીતે સેજ ઓગાળેલું હોય તેવું લેવાનું છે। આપણે મોણ મુઠ્ઠી પડતું મોણ ઉમેરવાનું છે। 2 ચમચા ભરી અને મેં ઘીનું મોણ નાખેલું છે અને ઘીને આપણે આમાં સારી રીતે મિક્સ કરી લેશું। અને આજે આપણે બધી વસ્તુ વાટકાના માપથી જ ઉમેરીશું, કેમ કે વાટકો બધાના ઘરે હોય જ, એટલે બધી વસ્તુ આપણે એક વાટકાના માપથી ઉમેરીશું। મેં એક જ સરખું બધા વાટકાનું ત્રણેય લોટ એક જ સરખા લીધેલા છે વાટકાના માપથી। આપણે આમાં સરસ ઘી મિક્સ થઈ ગયું છે અને આ રીતનું મુઠ્ઠી બંધાય ને એટલું મોણ આપણે આમાં ઉમેરવાનું છે। એવું લાગે કે થોડું ઘણું ઘટે તો તમે પાછું થોડું ઘી ઉમેરી શકો। આ રીતે મુઠ્ઠી પડતું થાય ને તેવું મોણ નાખવાનું છે। હવે આપણે આમાં થોડું ગરમ પાણી કરવાનું છે, સહેજ જ, બહુ નહીં। ગરમ પાણીથી આપણે તેનો લોટ બાંધીશું। સાવ ઠંડુ નથી લેવાનું અને એકદમ સાવ ગરમ પણ નથી લેવાનું, થોડું ગરમ થઈ જાય ને હવા ઉડી જાય તેટલું ગરમ પાણી કરવાનું છે અને આપણે આને કણક બાંધીને તૈયાર કરી લેશું। અને પાણી આપણે જોઈએ તેમ જ ઉમેરવાનું, એકારે બધું નથી ઉમેરી દેવાનું। અને કણક આપણે એકદમ ટાઈટ નથી બાંધવાની, મીડિયમ જ બાંધવાની છે, કેમ કે આમાં સૂજી ઉમેરેલી છે, સૂજી પાણી પી જશે એટલે પાછી ટાઈટ થઈ જશે। એટલે આપણે મીડિયમ કણક બાંધીને તૈયાર કરી લેશું। આની આ રીતની આપણી કણક બંધાઈને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। એકદમ ટાઈટ પણ નથી અને એકદમ નરમ પણ નથી, મીડિયમ રાખેલી છે। હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ માટે મૂકી દેશું। મેં અહીં કઢાઈ લીધેલી છે, આપણે તેમાં તેલ ગરમ મૂકી દેશું। જે આપણે આ કણક બાંધેલી છે તેમાંથી મુઠિયા વાળી લેશું। આ રીતે આપણે આના મુઠિયા વાળી અને તૈયાર કરી લેશું। બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા પણ નહીં, એવા મુઠિયા વાળી અને તૈયાર કરીશું। આ રીતે મેં બધા મુઠિયા વાળીને તૈયાર કરી લીધેલા છે। હવે તેલ પણ ગરમ થઈ ગયું છે, આપણે મુઠિયાને તળી લઈએ। હવે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે। આપણે પેલા ફાસ્ટ તેલ રાખવાનું છે, પછી મીડિયમ કરી દેશું। થોડા ઉપરથી તળાઈ જાય પછી આપણે એને પલટાવી દેશું। એકદમ ફાસ્ટ તેલે તળશું તો શું થશે કે ઉપરથી સરસ કલર એનો આવી જશે, બ્રાઉન કલર, અને અંદરથી કાચા રહી જશે, એટલે પછી આપણે મીડિયમ ગેસ ઉપર એને તળવાનું છે। એકવાર તેલ આવી જાય પછી આપણે મુઠિયા ઉમેરી અને ગેસને મીડિયમ કરી દેવાનું, જેથી અંદર સુધી સરસ પાકી જશે મુઠિયા। આજે આપણે આ 3 લોટમાંથી જાડો લોટ, આપણે જે ભાખરીનો લોટ હોય ઘઉંનો, તે જાડો લોટ લીધેલો છે, ચણાનો લોટ અને સૂજી લીધેલા છે। આપણે આજે 3 લોટમાંથી લાડુ બનાવીશું। અને આને પેલા મેં તમને સૂજીના લાડુ અને બેસનના લાડુની રેસીપી હું તમારી સાથે શેર કરી ચૂકી છું, તે લાડુ પણ બહુ સરસ થાય। અને તમારે આમાં સૂજી અને બેસન ઉમેરીને લાડુ બનાવવા હોય ને તો તે પણ તમે બનાવી શકો, તે પણ સરસ ટેસ્ટી થાય। આપણે ત્યારે ભાખરીમાંથી લાડુ બનાવી તૈયાર કરેલા હતા, અને જો તમારે આ રીતે મુઠિયા વાળી અને તળીને કરવા હોય તો તે પણ કરી શકો। તમારે જે રીતે કરવા હોય તે રીતે કરી શકો। સૂજી બેસનના લાડુ બનાવવા હોય તો આ રીતે મુઠિયા તળીને પણ કરી શકો। ભાખરીમાંથી લાડુ બનાવેલા હતા, પેલા આપણે ભાખરી બનાવી હતી અને પછી આપણે તેના લાડુ બનાવેલા હતા, તે ઓછા તેલમાં બનેલા લાડુ હતા। તો આ સરસ તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો। એનો કલર પણ સરસ આવી ગયો, આ રીતના સરસ કલર એનો બ્રાઉન થઈ જાય ત્યાં લગન આપણે તળવાના છે। હવે આને બહાર કાઢી લેશું અને તે જ રીતે આપણે બીજા પણ તળી લઈએ। હવે આ પણ સરસ આનો કલર આવી ગયો છે ને આ પણ સરસ તળાઈ ગયા છે। હવે આપણે આને બહાર કાઢી લેશું, તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો। હવે આપણે આ મુઠિયા ગરમ છે તો એને આ રીતે ભાંગી લેશું, જેથી કરીને પરબારા ઠંડા થઈ જાય। આ રીતે બધા મુઠિયાને હું ભાંગી લઈશ। આપણા મુઠિયા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ। આપણે આ વાટકાના માપથી બધા લોટ લીધેલા હતા, તે જ વાટકાના માપથી આપણે ખાંડ લેશું। આપણે 1 વાટકો ખાંડ લેશું। આપણે કુલ 3 વાટકા ટોટલ લોટ લીધેલો છે, બધો લોટ 1 વાટકો, તો એની જગ્યાએ આપણે 1 વાટકો ખાંડ લેશું। તમારે જો વધારે મીઠું પસંદ હોય તો થોડીક વધારે પણ લઈ શકો। આપણે તેમાં અડધો વાટકો પાણી ઉમેરીશું અને ચાસણી બનાવી લઈએ। મેં અહીં ગેસ ચાલુ કરી અને પેન મૂકી દીધેલું છે। આપણે આની ચાસણી બનાવીને તૈયાર કરી લઈએ। આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ રીતની આટલી ઘાટી રાખવાની છે। આ રીતનો તાર થાય ને એવી ચાસણી કરવાની છે। આપણે બહુ એકદમ ઘાટી ચાસણીનો તાર થાય એવો નથી કરવાનો, આ રીતે એક તાર થાય, તમે જોઈ શકો છો। આટલી ચાસણી આપણે કરીને તૈયાર કરવાની છે। અને હજી થોડી વાર ઠંડી થશે ત્યાં સુધીમાં વધારે ઘટ થઈ જશે। હવે ગેસ આપણે ઓફ કરી દેશું। ચાસણીને આપણે સાવ ઠંડી કરી લેવાની છે। હવે આ ચાસણીમાં હું યલો કલર ઉમેરીશ,
ટોટલી ઓપ્શનલ છે, તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો અને ના ઉમેરો તો પણ ચાલે. હું 2 થી 3 ટીપા જ નાખીશ, જાજો નહીં ઉમેરું, તેનાથી લાડુનો કલર એકદમ સરસ આવી જશે યલો કલરથી. જો તમારી પાસે હોય તો ઉમેરી શકો, પસંદ હોય તો ઉમેરી શકો, ના પસંદ હોય તો ના ઉમેરો તો પણ ચાલે. હવે આપણે આ ચાસણીને ઠંડી થવા દેશું. હવે અહીંયા હું મિક્સર જાર લઈશ અને જે આપણે આ મુઠિયા બનાવેલા છે તેને ક્રશ કરી લેવાના છે. આને હું ક્રશ કરી લઉં છું. આ મુઠિયામાં લીધેલા છે તેમાં હું 3 નંગ એલચી નાખી દઈશ. આપણે એલચીને પણ સાથે ક્રશ કરી લેશું. આપણે આ મુઠિયાનો ભૂકો થઈ અને તૈયાર થઈ ગયો છે. હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટ લીધેલા છે, કાજુ, બદામ અને કિસમિસ, તે ઉમેરીશું. અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે ડ્રાયફ્રૂટ વધતા ઓછા કરી શકો. મેં અહીં કિસમિસ થોડીક વધારે લીધેલી છે કેમ કે ગ્રીવાને પસંદ છે એટલા માટે. અને હું આમાં 1 ચમચો ઘી ઉમેરીશ. ઘી ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખી શકો અને ના નાખો તો પણ ચાલે, પણ ઘીથી બહુ લાડુનો ટેસ્ટ સરસ આવશે. હવે આપણી ચાસણી પણ સરસ ઠંડી થઈ ગઈ અને તમે જોઈ શકો છો ઠીક પણ થોડીક થઈ ગઈ છે. ચાસણી આપણે આમાં ઉમેરી દેશું. આપણે આને મિક્સ કરી લઈએ. આપણે આ લાડુનું મિશ્રણ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે, સરસ મિક્સ મેં કરી લીધેલું. હવે આપણે આના લાડુ બનાવીને તૈયાર કરીશું. આપણે સેજ ઘી વાળો વાત કરીશું, એમાંથી લાડુ બનાવી અને તૈયાર કરી લઈએ. તમારે ચેવડી સાઈઝના બનાવવા હોય ચેવડી સાઈઝના તમે બનાવી શકો, નાના મોટા. આપણે અત્યારે મીડિયમ સાઈઝના બનાવીને તૈયાર કરીએ. તમે જોઈ શકો છો મસ્ત એકદમ સરસ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આસાનીથી વળી જાય છે ફટાફટ. હું અત્યારે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, મીડિયમ સાઈઝના બનાવીને તૈયાર કરીશ. આ રીતે હું બધા લાડુ વાળીને તૈયાર કરી લઉં. તો તૈયાર છે એકદમ મસ્ત 3 લોટમાંથી બનતા લાડુ. એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. તો તૈયાર છે મસ્ત મજાના 3 લોટમાંથી બનતા લાડુ. જો તમને આજની આ રેસીપી સારી લાગે તો એક લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના એકદમ ફટાફટ બની જાય તેવા 3 લોટમાંથી બનતા લાડુ. અને તમે જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર અને મસ્ત એવા લાડુ બનીને તૈયાર થયા. કેટલા મસ્ત લાડુ બનીને તૈયાર થયા છે. તમે ગમે ત્યારે બનાવી અને ખાઈ શકો તેવા એકદમ મસ્ત ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. ને હું તમને ભાંગીને પણ બતાવું છું. તમે જોઈ શકો છો કેવા મસ્ત ઉપરથી સરસ કડક અને અંદરથી સરસ સોફ્ટ એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. 3 લોટમાંથી બનતા મસ્ત મજાના ટેસ્ટ એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે.